કેટલા મજૂર કેવા તોરવા વાળા તો પોસે પેલા છોડવા વાળા રામ રામ દઈ કી દઈ બધું મજામાં એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા વ્લોગ ની અંદર. તો મિત્રો હાંસીતા ભીંગું દોવાઈ ગઈ હતી ટાણી જો મિત્રો પાટો વાર લીધો એટલે પાટો વાળાને ભીંગું દોઈએ ને એટલે હાથમાં લાગે ન ને એટલે હાલે લાગે ને હાઈ કંઈક અડે ને તો વરે દુખે બાકી કંઈ દુખે કે નહીં એટલે અટાણે હાલો મિત્રો દોવાઈ જ જાય 99% હતા. હાંસી એલા જયેશને ફોન તા કર્યો હતો. જયેશ આવ્યો ને ત્યાં તમે આખી ભીંગું દોવેલી હતી. જયલાને હું કારી દવા બેઠો ને તાર મેં ફોન કર્યો હતો કે તું આવી તો મારે અંગૂઠો દુખે ને તો આવી તો કે દોવાઈ જાય તો એ આવ્યો તો તમે આખા ઢોર દોવેલી હતા. તો હાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણી નવી ભી આવી લેરી ફ્રીની જો મિત્રો બાંધી હતી. હા તો મિત્રો આપણે એના ભીહોના પોદરા સેટા કરવાના છે. હાલો તો પહેલાં તો ભીહોને ઊભી કરી દઈએ પછી પોદરા સેટા કરીએ. મિત્રો આણો તો ઉપાડો જોવો આની મારે છે ને નવી હાકર લેવી છે. આની રાતીની 2 ઓલે બાંધી હતી. આનું કોઈ નક્કી નહીં. આ જો તોડ આવે ને તો કોકની પથારી ફેરવે નાખે. એક દી તોડાવીને ગાયની મારે ગાયની બી બાજતી હતી ને ધબધબાતી બોલાવતી હતી. ગાયની માથામાં ખાડો પાડી દીધો. હાલો હું તમને દેખાડ ખાડો. આની હાલરું આક્યું હો ભાઈ. ખીલાની પથારી ફેરવે નાખી. હેરિયો જો આ ખાડો જો આ છે ને આ કોરાને આ બે બાંધ્યો ને એક દી તે માથામાં ખાડો પાડી દીધો. કરવું કા અને જો દૂધ પીયું જાય. બા આ કિન્યું ના કિન્યું ઓલી વાલીમાં હા ઓલી આ લખી લે પણ આ મોટરસાઇકલ નું છે કે ખેડ હોય કાઠા તો ઉભી રે ને હું લેલા દુરાવ દે હું લે બેસાઈ મામાની ઈવા હાડ ઉભી રે કોણ જાય
મિત્રો સવારના પોરમાં તો આવું કંઈક કામ હોય તો અમારે ઝપટ બોલાવવી પડે ને પછી મોડું થઈ જાય ગજબ. હાલો આ પીને આપણે બરોબર લઈ લઈએ. તો મિત્રો હાલો અમે એના ફટાફટ ઢોર દોવા માંડીએ, પછી મીડ્યા ઢોર દોવે કારવે પછી નીણ પૂરો નાખે. કન્ટિન્યુ મિત્રો વ્લોગની અંદર. તો મિત્રો આખા ઢોર દોવાઈ ગયા ફાઇનલ, અને હવે હાલો ફેરવે નાખીએ, નીણ નાખી દઈએ એટલે આપણું કામ સવારનું પતે જાય. પછી ખાલી સારો વાટવાનો રહે ને અટાણમાં દૂધ દેવા નાથવા આપો જાય એટલે મારે એ કંઈ ઉપાધિ હોય નહીં મિત્રો. એક કામ કરીએ તો આપણે ભૂતળને પાડો ગમતો હોય તો બેને લવ મેરેજ કરાવી દઈએ. પણ આને મેં જ ગમતો ભૂતળની જો ને કાં ખાવા દે ખેદારીની તારા હારી આણા મેરેજ કરવાના છે, લગ્ન કર. તો મિત્રો જોવો આપણે આ લીરીફી વાળી ભેંસની ભેરી હાલવે દીધી. આમાં હું કહે દિવાળી બાંધે કે નો બાંધે કે ભાદર બાંધે કે નો બાંધે, બાંધે દીધી. પણ આ છે ને બાંધતી નથી, ન કરતા ઓલી હારી ની નથી મીધી. પણ આ પટાણા બધું મિત્રો ભૂકો નાખી દીધો. આને અડીદિયું નાખ્યું. આને વરે અડીદિયા ભાવતા ને તમારી દીકરી અડીદિયું જ ખાવાનું છે. કેટલા ઉભી રહેશો વેલા? 9 હશે, 10 મિનિટની વાર છે. તો મિત્રો અમે 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ઢોરનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું. આ તો હજી હું મોડો ઉઠ્યો, કઈ બોલ 6 વાગે ટુકડો ઉઠ્યો છે. હા ને 6:30 વાગે દોવા વેચ ગયો. ન કરતા હા જો 5 વાગે ઉઠવાનું કામ કાયમ ન થઈ જાય ને તો કામ હાવ વહેલું પતી જાય. 8 વાગ્યામાં બધું કામ પતી જાય. તો મિત્રો આપણી દિવાળીનું જે જૂનું કાંડું કાંઈ જોયું ને એ આપણે આને પહેરાવી દીધું. મને છે ને કાંડા વગરની ભીંતા ન ગમે કથની. મિત્રો એને હિંગડું જો પટ્ટો એકદમ કેટલો જાડો પટ્ટો છે, પ્યોર જાફરાબાદી છે. કામ કઈ નહીં, આ ભેરી બાંધી દીધી. હું કઈ બાંધે કે ન બાંધે જોઈએ. તો મિત્રો અટાણે વાગ્યા 10 ને મારે જવાનું છે માધુ પર ખાણ ભરવા. કે ખાણ પૂરું થયું એ પાયાની તો 1 ગુણ છે લગભગ કામ હોય જ ને. હું ખાણ કરાત મને ન ખબર હોય પાતે જો 1 ગુણ તો લગભગ કીપેહાની પડી હજ. પણ ખોરની ને એટલે ખોર થઈ ગયો હાજી 1 ટાણાનો જ છે ને ઘરનો ડબ્બો પૂરો થઈ ગયો તે ખોર ને ચાલો કીપેહા ભરતો આવા. મિત્રો અંગૂઠો જોવો, અંગૂઠો આસ્તા હાવ ફોરો છે. કાલે 2 ટાણા ટ્યુબ ભૂહી એટલે હાવ નથી વાંધો. જો આવું થઈ ગયો રેડી ને તાતા હું લગભગ ઢોરને ટાણે તા પીવરાવને ટાણે ભાગે મિત્રો પાસે. તો હાલો મિત્રો મળ્યા માધવપુર રિક્ષા નેત્રું મારદા. ત્રણ વસ્તુમાં આપણે શું કરી દે ભાઈ, ફિક્સ કરી દે. સમજે કોઈ વિશ્વાસ બે કો આ ભાઈ કિરીટના છોકરાને કાલે ફોન આવ્યો તો અમારા કારીગર છે ને દેવજી મોટાના છોકરાને 2.5 ના ને 2 બીજા કે ઉભા રહું કોમ્પ્યુટરમાં અટાણા સુધી નો કીધા. તો મિત્રો માધુપર પૂગાવ્યો ને માધુપર છે ને તો પૂગ્યો ને તારા સા આપણે આવે ગો સમજો ભાઈ લઈ ગયા. ચાલો મિત્રો ખાણ ભરી લઈએ આપણે ખાઈને પછી બીજા આગળ. તો મિત્રો આપણે ખાંડ પાછા ભરી લીધા. 1 ઘરનો ડબ્બો ને ખોર 11 ગણું પીપાયાનું ને 4 ગણી ખોરની ખોર મગાવવો પડે છે. ખોર છે નહીં એટલી તો ખોર આપણી પાસે કાલે ભરી જાય. તો મિત્રો ફાઇનલ આખા ઢોર ફેરવે નાખ્યા. અટાણે વાગ્યા 4 ઓલા 4 કાથી 4 વાગે તો ભીનું ફેરવા આવી ગયો હતો એટલે 4 ને 4:45 જેવું થયું છે ને ખાણી આપણે ઉતારી નાખ્યું. ખોર પાછો ભરવા જવો પડીએ. તો મિત્રો આપણી દિવાળી ફૂલ હીટમાં આવી. અટાણે કરારું ઢગલ્યા છે પણ આપણે જે ફેરવવાની થતી ને તે મહિનો દિવસ થયો એટલે મહિના દીમાં આપણે કંઈ ફેરવવી ને પાછી 18 દી પછી આવી છે ને તેદું ફેરવી લઈશું. અટાણે કંઈ ફેરવવાની થતી ને. મિત્રો રણજીત જો અમારી ટોલીમાં માંડવી ભરેલ પડી તો હાજણની ટોલી રણજીત લઈ આવ્યો કે હે ને અમારે જે ઓલી બીની માંડવી છે ને
એ બીની માંડવી અમે પછી ફોલાવીને તે બીની માંડવી અમારે ફોલાવવા જાઉં રિક્ષામાં હમાઈને એવું કંઈક કરવાનું છે. તો હાલો મિત્રો આપણે કાયમી વર્ગે જઈએ. તો મિત્રો જો આપણે માથે છે ખોળની ભારી ને મને સોય લાગે છે મારે વધારીને રણીઓ વાટી જાય ઉખાડી જાય એટલે હું વાંચતો હોય રણજીત હારતો હોય. આજે અમારે બે નવો ખબર છે એ વાટે ને હું હારો. તો મિત્રો ફાઇનલ આપણી માંડવીનો વારો આવે ગો એટલે રણજીતભાઈ જોવો ટ્રેક્ટર જોડાવાનું કરે ને આ ટ્રોલી આપણે સાઈડમાં મૂકી દઈએ. ઓલી ટ્રોલી છોડાવે ખવારી પહેલું જવાનું છે. મને કાંટા છોડાવી લીધું મારે ખવારી કોઈને ઉખાડવાનું. આ ટોલી નંબર ટ્રેક્ટરનું છે ને એકદમ જોડી મેચ થાય છે. ઓઈલામાં છે ને ટ્રેક્ટર ટોલી મોટી થઈ જાય ને ટ્રેક્ટર ઝીણકું થઈ જાય. વાગ્યા 5:30 ને દોવાનો ટાઈમ થઈ ગયો તો મેં કીધું હાલો આપણે છે ને બ્લોગ બનાવે નાખીએ. કોમેટો થઈ ગયું જાજી પછી કાયમ છે ને કોમેટો વધતી જાય ને તો મજા ન આવે. પછી છે ને બધું ઝાઝું થઈ જાય પછી ઝાઝું માદણું થાય ને એમાં ન મજા આવે. એના કરતાં આપણે ટૂંકમાં છે ને પહેલાં બનાવી નાખીએ તો મજા આવે. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. વ્લોગ મોટો થઈ જાય તો માફ કરજો. કોઈ કંટાળો કે તમને આવે તો માફ કરજો. ચાલો મિત્રો હું છે ને તમને કોમેટો બાકી છે જય માતાજી ભાઈ. ભાઈ ભેંસ શિંગડા ઠપકા રહેવાની ટેવ પડી ગઈ છે ભાઈ. અમુક ભીહોની હોય ટેવ એમાં કંઈ નો પ્રોબ્લેમ એમાં કંઈ થાય નહીં. રામ રામ સીતારામ ભાઈ. રામ રામ સીતારામ. જય માતાજી. આપણી કાવી હિટમાં આવી હતી એ બ્લોગ છે. રામ રામ સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય દીપકભાઈ અને તમે બે અનુભાઈ એક ગામના છો? હા ભાઈ અમે બે એક જ ગામના છે. અને જય માતાજી. જય માતાજી ભાઈ. તો મિત્રો આપણી ગાય ત્રાણે દોવા હાટું પછી ગાય આપણી સેલે હોય ગાયને વધારે ઉતામીર આવે ભાઈ. એવું લાગે તો સવાર અને સાંજ 2 વખત બીજદાન કરાવો અને 1 વખત ડબલ ડોઝ મુકાવો એટલે કમ્પ્લીટ ભાઈ. તો હું એમાં મને કંઈક તો મિત્રો હે ને એમાં તો તમારે કંઈ કહેવું તો ન પડે. એ આજુ ફેર આપણી બે જો કારી હાજ સવાર 2 ટાઈમ ફરી અને ભાદરી 2 ટાઈમ ફરી એટલે એવા આપણા ભાઈ માતાજીની દયાજી માતાજીની મરજી છે તો પાસે પછી વ્યાહ 2 ફેરી ઘણા ભાઈ પાડીના કાન કાપવા બહુ મિત્રો મારે તો શોખ છે. અમારા કરનાની મુદિલ શોખ ને એટલે કંઈ કાન કાપવાનો કંઈ ભૂલો ને ભાઈ. ડોઝનો ભાવ શું લે છે જરા કહેજો તો મિત્રો. અમારે છે ને 250, 300, 350 જેવો ડોઝ જેવો બુલનો ડોઝ મુકાવો એવી રીતના આપણે રૂપિયા લઈ ભાઈ. એક ભાઈ મને એમ કહે કે ખોટું ન લાગે તો હું તમને એક સલાહ આપા ભાઈ. સલાહ આપજો જ હું તાકા કે તમે આપ્યો તો મને ખબર પડી કે આમાં આપણે કામ આગળ કરવું. તો એ કે તમે ખડા લઈને ડોઝ ન મુકાવો તમે એની પાડે ફેરવેલો ભાઈ. આજ પર આપણે ટ્રાય કરીએ વાંધો નહીં. પાછી આવી ત્યારે પાછી પાડે ફેરી માને જાય તો ઠીક ન પછી ભાઈ. એક ભાઈની કોમેન્ટ છે કે આ તમે ખડ નાખો ને એક ધારું ન નાખતા ભાઈ. અમે એક જ નીણ નાખીએ એ પણ માપી સાઈડને પૂરા જેટલું સાઈડથી પૂરા બસ જાજુ બસ જાજુ નહીં એટલે કંઈ નુકસાન એવું બધું ખાસ કરતું ને. ભેંસું ન ભૂલાય ભાઈ. ભીનું કાથી ભૂલાય? કારા મોવારીઓ આંગળે બાંધી હોય એ ભીનું ભૂલાય. જય માતાજી ભાઈ. ભાઈ મને કહે કે આ વખતે ભાદર 110% માને જાય ભાઈ. માને જાય તો ભાઈ સારી કે આજે ફરે ફૂલ હીટમાં આવતી અને ડોઝ મૂકવામાં કંઈ તોફાન કર્યા નથી એટલે કે તમારી ભાદરી કે 110% માને જાય. એ છે કે મેં તમારા વ્લોગ જોવાનું હમણાં જ ચાલુ કર્યું. તો તમારા ગામનું નામ કાં છે ભાઈ? અમારા ગામનું નામ આત્રોલી, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ. ગાયને ડોઝ ક્યાં ડૉક્ટર પાસે મુકાયો હતો ભાઈ? ડોઝ તમે મારે અહીંથી જ મૂક્યો હતો ને ડોઝ આપણે લીધો તો હરિદાસ ડૉક્ટર પાસેથી. મારા દોસ્તાર છે કડીશનો અમારો મેરેજ છે. એક ભાઈ કે તમારી ભીહોની કે ગાયોની ઈતળિયું હોય તો કોપરેલ તેલ ભૂનો તો ઈતળિયું વ્યૂ જાય. હાલો ભાઈ ટ્રાય કરીશું.
ભાઈ તમે કેટલી વખત આખા દિવસમાં નિરણ કરો? તો ભાઈ હું છે ને સવારે 9 વાગે અને 11 વાગે બે ભેરી અને સાંજે હુવાટાણે 10 વાગે 3 આમ 3 ને આમ 2 9 ને 11 વાગે બે ભેરી હોય તો ખાતી હોય તો પાછી નાખી દઈએ. સવારે 9 વાગે ભૂકો નાખી, પછી 11 વાગે ઝીંઝવો ખડ અને સાંજે હુવાટાણે નેપિયર હોય તો નેપિયર, બાકી સાહેબ દેવરાજ ગુલનો ડોઝ મુકાવો. ભાઈ મને છે ને દેવરાજ ગુલનો શોખ નથી, દેવરાજ ગુલ બહુ સારો છે પણ એનો મને શોખ નથી એટલે એનો ડોઝ હું મુકાવતો નથી. આપણી મઘુ છે એનો બાપ આપણા આલા કાકા પાસે બાદલ બોલું ને એ પાડીની મઘુડી છે, એનો હું તમને ફોટો નાખી દઈશ સ્ક્રીન ઉપર. આકણી દોવા મેડી હું કાયો કા અમારે 10 દિવસ ભેંસો વીટવા રહે છે ભાઈ. હું નથી માનતો, તમારે 10 દી રહેતી હોય રહીએ ભાઈ, આ વાત ખોટી છે. અમે ઓલા તમને એક દિન મુંડિયા દેખાડ્યા હતા, ઓલા માંડવિયામાં હોય ને એ મુંડિયા એક ભાઈ કે અમારે અહીંયા એને ગધિયા કહી અને એને મીઠું નાખીએ ને તો એ કે એનાથી વ્યાજ જાય, પછી અમને કંઈ નડતા નથી, પહેલી હોય એ કંઈ નુકસાન કરતા નથી. રામ રામ સીતારામ, જય માતાજી. સીતારામ ભાઈ, સીતારામ ભાઈ. એક ભાઈ કહે કે અમારે પણ પાણીની કુંડિયું છે, તો મેં હાજરભાઈ તબેલામાં તમને પાણીની કુંડિયું દેખાડી હતી. ને દીપકભાઈના વિડીયામાં એક ભાઈ મને કહે કે તમે કે ભાઈને કહો કે મોરિયું રાંટવાની પહેરાવે, હાકરની મોરિયું રાવા દે. ભાઈ અમારી ભીહું નો રાવા દે, હાકરની હાકર સિવાય અમારી ભીહું રહે નહીં. હા આપણી એક ભાઈ કહે કે ભગરી તમારી કન્સીવ થઈ ગઈ. હા ભાઈ ભગરીને લગભગ 3 મહિના કમ્પ્લીટ થઈ જાય, પાછી આવીને જ એટલે લગભગ તો માને જ ગઈ. જય માતાજી ભાઈ, જય માતાજી. ભગર બતાવો તો મિત્રો હાલો આગળ હું તમને ભગર બતાવવા. એક ભાઈ કહે કે તમારી ભગરી હમણાં વિડીયામાં નથી આવતી, ચાલો હું તમને ભગરી દેખાડા. જય શ્રી કૃષ્ણ. ઢેબર કેદી પાછી લઈ આવવાની છે? ઢેબર પાછી વેતરમાંથી આવે એટલે લઈ આવવાની છે. એની લગભગ હમણાં મહિનોથી થઈ જાય, હવે હીટમાં આવી હતી ફેરી ગઈ. એક ભાઈ કહે કે તમે ટાઈટમાં ભીહોને રાખોમાં તો એ ક્યાંક રિપીટ થવાના પ્રશ્ન રહે. ભાઈ એવી બધું ટાઈટું કાં પડે ને એવી ટાઈટું ભીહોને લાગે નહીં. ઢેડમાં તમે જાઓ ને મિત્રો તો ટાઈટું પડે બાકી નહીં. અમારે તો કંઈ નથી ટાઈટું પડતી. જય શ્રી લીલભાઈમાં, જય લીલભાઈમાં. રામ રામ સીતારામ. ભનાભાઈ આવો સણા ખાવા મિયારી. તમારે જો થેગા હોય તો લે જાય મિત્રો. હું મ્યારી નીકળી ત્યારે જરૂર સોરે લે કોકના, કોઈને પૂછી નહીં, શેક કરવા પૂરતા સોરે લે. તમારે મિત્રો કોઈ ના ન પાડે, તમારે શેક કરવા પૂરતા કોઈ સણા કોઈ ઉપાડે ને 2 ઝાડવા તો કોઈ ના ન પાડે. ગાયું કરી ગયું શાક ભારી બનાવ્યું બાપા, જોવો છે કોમેન્ટો. આ શાક મિત્રો એકડો હતો, લીમ થાય કે લુખ્ખું ખાધા કરીએ. બહુ સારું શાક બનાવ્યું ભાઈ, કે ખાવાનું મન થઈ ગયું અમારું, એને ખાવાનું મન થઈ ગયું બાપા. ભાઈ નાથા બાપાની રેસીપી તો ખાવા આવવું પડશે. પણ મિત્રો નાથા બાપા બનાવે નો, અમે કારક ધારથી કહીએ ને તાર બનાવે નો, ખબર નાથા બાપા બનાવે ન દે. રણજીતભાઈ દોવા નથી લાગતા? ના રણજીતભાઈ દોવા તો લાગે, પણ મિત્રો હું એકલો પૂગે જાય તો પછી બધાની કાં દોરાવું. ને રણજીતની જો રણજીત દોવા લાગે ને તો મારે 5:30 વાગ્યામાં ભીહું દોવ્યું પડે, પછી હવારી 5:30 વાગ્યામાં દોવ્યું પડે, તો મારાથી મિત્રો હવારી ઉઠાય નહીં. ને અટાણે મારે 5:30 વાગે દોવાનો મેળ ન આવે. એટલે મણી છે ને એ 2 ટાઈમ એક હોય ને તો જ મજા આવે. એવા હાટુથી રણજીતભાઈ નથી દોતા. એક ભાઈ કે તમારા વિવાહ ક્યારે કરવા? તો મિત્રો એક મારો ભાઈ બાકી છે અમારામાં 6 થી પેલા મોટો ભાઈ હોય એના થાય, એ પછી ઝીણકાભાઈ ના થાય, એટલે મોટા ભાઈ ના થાય એ પછી આપણે હગાઈ. એટલે આપણા મોટા ભાઈ બાકી છે એ પછી આપણું છે. તો એક ભાઈ કહે કે 29 તારીખ 2 મહિનો 2026 ને પૂગેવું છું. હું મને કઈ ખબર નથી, ના બીજા નૂતરાતી હતી. અંગૂઠામાં લાગ્યું હોય તો કેમ દોવી? એવી કામ છે 28 નો બીજો મહિનો હોય.
અંગૂઠામાં લાગ્યું હોય તો પછી કેમ ભીહું દોયું? તો મિત્રો જો મારા અંગૂઠામાં લાગ્યું હોય તો હું ઊભી મુઠ્ઠી ભીહું દોવેલા, એટલે હું નહીં પણ અંગૂઠા ને ઊભી મુઠ્ઠી બે શીખાય. રામ રામ સીતારામ. તો હાલો મિત્રો, સા બને ગો તો સા પીએ નાખીએ અને પછી વર્ગે જઈએ ભીહું દોવા. ને મિત્રો આવી નવી કોમેન્ટો કરતા રહીજો તો આપણી વિડીયો બનાવવાની મજા આવે ને તમને જોવાની મજા આવે ને તમને સાંભળવાની મજા આવે. એમાં અમારે સા આપવા દો ને બીજું કોઈ અમારે કેવું નહીં. ચાલો મિત્રો, સા પીએ લઈએ ને આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલમાં કોઈ નવા હોય તો સા પીએ ને વૈદ્ય જઈએ કાંટો સડાવે ને એટલે આપણે અડધી પોણી કલાકમાં ભીહું દોવાઈ જાય. હા, અમારે કુંઢી કારક ખોટી કરે ને એમાં અમારે લોસા વાળું થાય. બંધ કેટલા મજૂર કેવા તોરવા વાળા તો પોસે પેલા છોડવા વાળા અવાર કામ તો ઢાંકવાની જ કઈ અવાર. તો મિત્રો અમે હે ને યાર્ડમાં વારો આવ્યો ને તે બે ટ્રેક્ટર ભરી લીધા કમ્પ્લેટ. તો અવાર તો હે ને માંડવી કહે કે મણી તમે ઉઘાડે માથે ન રાવા દો, તમે મણી હે ને ઓઢણું ઓઢાડી જ રાખો. રાખ્યા હતા માંડવી કહે કે મણી હે ને તમે દેખાવા દો લોચાય. ઓઈલો પાડો છે છેલ્લો આ પાડ્યું બે હુતા હુતે અર્જુન પાડાની મારે ઓલી એવી નો આવે એ અર્જુન હતા ને પાડા કઈ આ છે ઓલી પાડી છે. હા કોઈ પાણી માં નો થોડું કોઈલું હોય અમારી માની માં હારી પાડી નરવીસ છે. આઈ નરવી આ આવી છે આવી નરવી ને આથી થોડીક નબળી પાત આવે મારે. ઓ મારે ધાવતી નતું હું પીવરાવતો ધાવે પછી જર્સી ગાયનું દૂધ પીએ સૂપો. ગોળની સેવી થાય એવા આઈસ્કીક ને ઈંગડે કેવી થાય હિંગડા સેતા સાડા હા બોથાસ સેતા હરિયા પછી હરિયા હે દાદા નત સાડા તો બોથાવરી થાય પછી થાય ભાગ ઓલી મર પાડી છે. હા આ બીજી ખડેલી ઈણા હિંગડા કેવા છે વરે વરે કા ને નકો વણે કા વર્તા નથી કી ને ને તા ઈનું તા હા હા ઈ બે આટી ઉલત માણા કેવી નામ છે ભૂતાળ 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 જો કાન માંડે ટીલુડી ટીલુ ટીલુ પટેલિયાને કાન માંડવા આનું નામ ટીલુ છે. એ ભૂતાળ અને ટાઈટ ને લાગતી હવે બાંધવાના છે ચાલો હા બધાય ગાયું નહીં આ પાડો આખાઈ ન બાંધી ભૂતાળ ભીં ખીમામાં મૂકેગા પાડો આ પાડો ને ભીં જો રહી છેલ્લેથી બીજી વેસવી હેણે ના થોડીક ઓ એમ કાં એમમાં સરવા જાય ને મને કે કાયમ મારે કઈ ઘેર તો લીલાડો તો હોય નહીં ઠીક છે તો મૂકે જાઉં કે મૂકે જાવ ને અઠવાડિયે તો હસવાઈ જાય કાંટે આવે જાય દૂધ દોવા દે હા 7 લીટર દૂધ કરે આર્યો પાડો. હા ઓલી સેલ બીજી પછી અહીં કાં વિયાણે ને એમાં પછી ઉઘાડી થકી ને પાછું સરવાનો લતોડ લાગે. હા ધામલી દીધી હતી એની પાડી છે. તો મિત્રો આ જો આ ઘરની માંડવીનું ટ્રેક્ટર ભરી લીધું ટોલી ને સવારી રવાના થઈ જવાનું. તમે જવાનું છે ને રસ્તે? હા